ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 ની અંદર પાઠ 17 ભારતની જે આર્થિક સમસ્યાઓ છે એટલે કે પાઠ 17મો છે આર્થિક સમસ્યાઓ અને પડકારો, જેમાં આપણે ગરીબી અને બેરોજગારી તેના વિશે વાત કરવાના છીએ. આમ તો આપણે અગાઉ તમને વાત કરી હતી કે ભાઈ આખું ત્રીજું જે એકમ છે, આખો વિભાગ, ત્રીજો વિભાગ કે જેમાં જેટલા બધા જ પાઠ છે 15 પાઠથી માંડી અને એ તમામે પાઠ ભારતની આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે. જો અહીંયા ભારતની આપણે ગરીબી અને બેરોજગારી એ ભારતની આર્થિક અને સામાજિક બંને પ્રકારની સમસ્યાઓ છે, બરોબર. એટલે ભારતમાં સદીઓથી આ સમસ્યાઓ છે એ નિર્માણ પામી છે. આજે આ સમસ્યાઓ છે એ વધુને વધુ વિકટ બનતી જાય છે. તો આ સમસ્યાઓ છે એનું નિરાકરણ એટલે કે તેના ઉપાય અને સરકારે કરેલા પ્રયત્નો કે ભાઈ ગરીબી અને બેરોજગારી ઘટાડવા માટે અત્યાર સુધીમાં સરકારે કેવા પ્રયત્નો કર્યા છે એની વાત આપણે આજે આ પાઠની અંદર કરવાના છીએ. તો ભારતમાં ગરીબી કેવા પ્રકારની છે, ગરીબીનું પ્રમાણ શું છે, ગરીબ કોને કેવા તેની વાત આવશે. ત્યાર પછી બેરોજગારીના પ્રકારો, ગરીબી કયા કારણસર, બેરોજગારી કયા કારણોસર ઉદ્ભવે છે, આ બધા મુદ્દાની વાત આપણે પાઠ 17મો આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી એ પાઠની આપણે અહીંયા શરૂઆત કરી છે. તો અહીંયા કહે છે કે ભાઈ ભારતીય તંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરે સમસ્યાનો સામનો થાય છે. મિત્રો, અહીંયા ભારતમાં જે સમસ્યાઓ જોવા મળે છે એ બધી સમસ્યાઓ જે કેવી છે તો કે ભાઈ જટિલ અને ગંભીર છે. કારણ કે ગરીબીની બેરોજગારી સમસ્યા છે, પછી કાળું નાણું હોય કે બેકારી હોય કે ભૂખમરો હોય કે આતંકવાદ હોય, આ તમામ સમસ્યાઓ છે એ ખૂબ જ ગંભીર અને જટિલ છે. સાથે સાથે એ આર્થિક સમસ્યાઓ પણ છે અને સામાજિક સમસ્યાઓ છે તેનું પણ એક સ્વરૂપ છે. જેમાંની મુખ્ય આર્થિક સમસ્યાઓ ભારતમાં જોવા જઈએ તો ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો છે. આ ભારતની મુખ્ય સમસ્યા છે. જો આવો પ્રશ્ન ઘણી વખત 1 માર્કમાં પૂછાય કે ભારતમાં ઉદ્ભવતી આર્થિક ને સામાજિક મુખ્ય સમસ્યાઓ કઈ છે, અથવા તો ભારતની આર્થિક સમસ્યાઓમાં મુખ્ય આર્થિક સમસ્યાઓ કઈ છે, તો ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો આ ભારતની મુખ્ય આર્થિક સમસ્યાઓ છે. તેના જ કારણે ભારતમાં આજે આર્થિક સમસ્યા ઉદ્ભવેલી છે. હવે એ પૈકી આપણે જે આ સમસ્યા આપી છે ભારતની જે મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો, એમાંની મુખ્ય 2 આર્થિક સમસ્યા આપણે અહીંયા સમજવાના છે, એ ગરીબી અને બેરોજગારી. હવે એમાં સૌપ્રથમ પહેલો મુદ્દો આપણે સમજવાનો છે અહીંયા કે ગરીબી. ગરીબી શું છે, અથવા ગરીબ એટલે શું, એમ કેને ગરીબ કેવું? એમ તો કહે છે કે ભાઈ સમાજનો મોટો વર્ગ તેના પાયાની મૂળભૂત જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ અને શિક્ષણ અને આરોગ્ય જેવી ન્યૂનતમ માત્રામાં તેઓ ભોગવી શકતી નથી અથવા તો ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતા હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. જો પહેલી લીટીમાં વાત કરી
કે સમાજનો મોટો વર્ગ જીવનની મૂળભૂત જરૂરિયાતો અને પાયાની જરૂરિયાતો જીવનના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સૌપ્રથમ જોઈએ છે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ. આ માનવ જીવન માટેની પ્રાથમિક જરૂરિયાતો છે. સાથે સાથે મૂળભૂત જરૂરિયાતો તો શિક્ષણ અને આરોગ્ય છે એ પણ વ્યક્તિને મળવું જોઈએ. તો આવી સેવાઓ જે છે એ સેવાઓ ન્યૂનતમ એટલે ઓછી માત્રામાં પણ એ લોકો ભોગવી શકતા નથી અથવા તેને મળતી નથી. અને આવી સ્થિતિની અંદર તેઓ જીવન છે એ ગુજારે છે. આવી જે પરિસ્થિતિ છે તેને વ્યાપક કે દારૂણ એટલે ખૂબ જ ગરીબી કહેવાય છે. આવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિ રહેતી હોય તો જે વ્યક્તિ અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય મેળવી શકતી ન હોય અને એવી સ્થિતિમાં જો વ્યક્તિ જીવન ગુજારતો હોય તો એવી વ્યક્તિને ગરીબ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવશે આપણે ઘણી વખત વાત કરીએ ગરીબી રેખા નીચે જીવતા લોકો, જેને બીપીએલ એટલે અથવા તો બિલો પોવર્ટી લાઈન કે છે. બીપીએલ ગરીબી રેખા નીચે જીવતા લોકો. ગરીબી રેખા નીચે જીવતા લોકો એટલે સરકારે અમુક પાયાની જે પ્રાથમિક જરૂરિયાતો છે એના માટેનો ક્રાઇટેરિયો છે નક્કી કર્યો કે ભાઈ વ્યક્તિની પાસે ગરીબીમાં કેને લેવાય. ગરીબી રેખા હેઠળ જીવન જીવતા હોય તો એને એમાં કેવા વ્યક્તિને ગરીબ ગણવો? તો કે ભાઈ વ્યક્તિને પૂરતી માત્રામાં ખોરાક મળતો ન હોય, પહેરવા માટે પૂરતી માત્રામાં પોશાક ન હોય, રહેવા માટે રહેઠાણ ન હોય, મકાન ન હોય, અથવા તો ગંદા વસવાટની અંદર રહેવું પડતું હોય, અથવા તો રહેવા માટેનું મકાન છે એ અયોગ્ય હોય. પછી જે શિક્ષણ કે આરોગ્ય જેવી પ્રાથમિક પાયાની જરૂરિયાતો પણ મેળવી શકતી નથી. આવી વ્યક્તિઓ જો જીવન જીવતી હોય અને એ મેળવી શકતી નથી એવી વ્યક્તિઓને ગરીબી રેખા હેઠળ જીવન જીવે છે. કે એવી પાયાની મૂળભૂત જરૂરિયાતો મેળવવા માટે પણ તેને સંઘર્ષ કરવો પડતો હોય છે. તો અહીંયા એવી વ્યક્તિઓને બીપીએલ અથવા તો ગરીબી રેખા નીચે જીવતા લોકો તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ એ ગુણાત્મક ખ્યાલ છે. શું છે? અહીંયા કે છે ગરીબી છે એ ગુણાત્મક એટલે પોતાની પ્રાથમિક જરૂરિયાતો કેટલી માત્રામાં અને કેવી મેળવે છે એના આધારે એનો ગુણાત્મક ખ્યાલ આવે. દાખલા પ્રાથમિક જરૂરિયાત જોવા જાય તો ગુણાત્મક ખ્યાલની અંદર વાત કરીએ તો ભાઈ અનાજ એ ખોરાક એને મળે છે તો ભાઈ કેવી ક્વોલિટીનો છે. એને જો ખોરાક મળ્યો છે એની અંદર પોષક તત્વો કેવી માત્રામાં રહેલા છે. સાથે સાથે એ ખોરાક છે એ સામાન્ય વ્યક્તિઓને જે મળતો હોય તેવો ખોરાક છે. પછી એના કપડાઓ છે તો એ કપડાઓ છે સામાન્ય વ્યક્તિ કરતા એના કપડાઓ છે કેવા હોય છે? તૂટેલા ફાટેલા અથવા તો સીવેલા અને એકદમ હલકી કક્ષાના કપડાઓ પહેરતા હોય છે. તો આ શું ખ્યાલ આપ્યો આપણને? એનો ગુણાત્મક ખ્યાલ છે એ આપવામાં આવ્યો છે. એટલે કે વ્યક્તિ છે એનો આ એક ગુણાત્મક પાસો છે. એટલે કે વ્યક્તિ છે એ જે જીવન જીવે છે એના આધારે ગરીબી રેખા છે એ નક્કી કરવામાં આવી છે. ગરીબી રેખાની અંદર વ્યક્તિ છે એ પોતાની ગુણાત્મક ચીજ વસ્તુઓ એને જે વસ્તુઓ મળે છે એની ક્વોલિટી શું છે એનો ખ્યાલ જોવામાં આવે. પછી કે ભાઈ ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. એટલે કે વ્યક્તિ છે એનું જીવન સ્તર છે ને લઘુત્તમ સ્તર એટલે કે એકદમ નીચલા સ્તરથી જોવામાં આવે છે. ગરીબ વ્યક્તિ હોય એનું જીવન ધોરણ છે કાયમી ધોરણે કેવું હોય છે? એકદમ નીચલા સ્તર તરીકે, ઓછામાં ઓછી જરૂરિયાતો એવી વ્યક્તિઓ
મેળવતી હોય છે. એટલે લઘુત્તમ સ્તર નીચલા સ્તરથી જોવામાં આવે છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો નીચે મુજબ જોવા મળે છે. આવો તમને 3 માર્કમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો કયા કયા છે, અથવા તો એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ગરીબી રેખા નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો જણાવો. તો પેલું જ કીધું છે કે જે વ્યક્તિને 2% પૂરતું ભોજન મળતું ન હોય. ગરીબ વ્યક્તિઓ છે ને 2% પૂરતું ભોજન મળતું નથી. તમે ઘણા બધા વ્યક્તિઓ અથવા તો બાળકોને જોયા હશે કે બપોરના સમય અથવા તો સાંજના સમય દરમિયાન શેરી ગલીઓની અંદર ખોરાક માંગવા માટે નીકળે છે. એને દિવસમાં 2% પૂરતું ભોજન મળતું નથી. સવારમાં તો એને ભોજન મળતું જ નથી. બપોરે કોઈ વ્યક્તિઓ પાસે વધેલું હોય તો એવી વ્યક્તિઓ આવી વ્યક્તિઓને અનાજ છે એ ખોરાક છે આપે છે. એટલે કે એની પાસે 2% ભોજન નથી હોતું. પછી રહેવા માટે મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન હોય. એનું જે રહેઠાણ જે છે, મકાન જે છે એ મોકળાશવાળું હોતું નથી. નાનું એવું ઝૂંપડું હોય અથવા તો નાનો એવો એક ઓરડો હોય કે જેની અંદર 4-5 વ્યક્તિઓ રહેતા હોય. પૂરતી હવા ઉજાસ વાળું તેની પાસે રહેઠાણ હોતું નથી. આ ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિનું લક્ષણ છે. એટલે કે ગરીબી રેખા નીચે જે વ્યક્તિ જીવે છે એ વ્યક્તિઓની આ સામાન્ય આવી સ્થિતિ છે એ જોવા મળે છે. પછી ના છૂટકે ને ગંદા વસવાટ કે સ્લમ વિસ્તાર. સ્લમ એટલે ઝૂંપડપટ્ટી. ગંદા વસવાટ અને ઝૂંપડપટ્ટીમાં રહેવાનો વસવાટ કરવો પડતો હોય છે. એને ફરજિયાત, કારણ કે ગરીબ વ્યક્તિ છે એને ઝૂંપડપટ્ટીમાં જ રહેવું પડે છે અને એ જ્યાં રહેતા હોય છે તે વિસ્તારમાં ગંદકીની જે માત્રા છે એ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. પછી તેની આવક અપેક્ષિત, જે નિર્ધારિત અપેક્ષિત આવકથી ઓછી હોય છે. સરકારે જે આવક મર્યાદા નક્કી કરી હોય કે ભાઈ જેની આવક હાલમાં અત્યારે એવું નક્કી કરેલું છે કે જેની આવક 35,000 થી ઓછી હોય, વાર્ષિક આવક જેની 35,000 થી, એટલે 12 મહિને વ્યક્તિ 35,000 થી પણ ઓછું કમાતો હોય તો એવી વ્યક્તિને ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી જે વ્યક્તિ હોય, ગરીબી રેખા હેઠળ જીવન જીવતી હોય એવી વ્યક્તિ 35,000 થી પણ ઓછી આવક મેળવે છે. એથી પણ એની ઓછી આવક છે. એટલે કે એની આવકનો જે સ્તર છે એ ખૂબ જ ઓછો હોય છે. પછી તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય છે. રાષ્ટ્રનું સરેરાશ આયુષ્ય દર, અત્યારે આપણું ભારતનો સરેરાશ રાષ્ટ્રીય આયુષ્ય દર 62 વર્ષ છે. તો આવી વ્યક્તિઓ છે એ મોટા ભાગે 62 વર્ષ સુધીનું આયુષ્ય ક્યારે ભોગવી શકતા નથી. એનું સરેરાશ આયુષ્ય સામાન્ય વ્યક્તિઓ કરતા ઓછું હોય છે. જો મોટે ભાગે નિરક્ષર હોય છે, એટલે કે ગરીબ વ્યક્તિઓ છે મોટા ભાગે કેવા હોય છે? અભણ હોય છે. તેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય છે. કારણ કે એને પૂરતી માત્રામાં ખોરાક મળતો નથી. ખોરાક ન મળે એટલે સ્વાભાવિક છે કે શરીરની અંદર પોષણ તત્વોની ખામી ઉદ્ભવે અને તેના કારણે ગરીબ વ્યક્તિઓ નાના મોટા રોગોથી સતત પીડાતા હોય છે. જેમના બાળકોને
કુટુંબની આવકમાં વધારો કરવા માટે ભણવાની ઉંમરે આ વ્યક્તિના બાળકો છે એ કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય છે. તમે ઘણી જગ્યાએ કોઈ ચાની હોટલમાં અથવા તો ચાની લારીએ અથવા નાની એવી કોઈ હોટલ હોય તો ત્યાં, કોઈ દુકાનમાં અથવા કોઈ કારખાનામાં નાના બાળકોને તમે મજૂરી કરતા, કામ કરતા જોયા હશે. શા માટે? તો કે ભાઈ કુટુંબની આવક ઓછી છે એટલે ગરીબ વ્યક્તિઓના બાળકો છે કુટુંબને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે એને મજૂરીએ જવું પડતું હોય છે. જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું હોય છે. ગરીબ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓના બાળકોને પણ પૂરતી માત્રામાં ખોરાક નથી મળતો એટલે કુપોષણનો ભોગ બને છે અને ન છૂટકે તેના બાળકોને આ કુપોષણના ભોગના હિસાબે ગરીબ વ્યક્તિઓના મોટાભાગના બાળકો 5 વર્ષની ઉંમર ના થાય તે પહેલા જ મૃત્યુ પામતા હોય છે. મિત્રો, આ હતા ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓના લક્ષણો. હવે આવશે ગરીબી રેખા નીચે જીવતા લોકોના જીવન ધોરણ જે છે, એટલે કે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે કેવા પ્રયાસ કર્યા છે. જે વ્યક્તિઓ જો અહીંયા કીધું કે ભાઈ સરકારે અત્યાર સુધીની અંદર ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકાર દ્વારા થતા પ્રયાસો. ભારત સરકારે ગરીબી રેખા હેઠળ જીવન જીવતા લોકો છે એમના માટે કેવા પ્રયાસ કર્યા છે? આવો પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાય છે. આઈએમપી પ્રશ્ન છે. આ માર્ક તમને 2 ગુણમાં ઘણી વખત પૂછાય છે બોર્ડમાં. હવે જો અહીંયા કે છે કે ભાઈ સરકારે ગરીબી રેખા હેઠળ જીવન જીવતા વ્યક્તિઓ છે એ લોકોને મદદરૂપ બનવા માટે સરકારે કેવા પ્રયાસ કર્યા? તો કે ભાઈ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં કે છે, ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબોને અત્યોદય કુટુંબ અથવા તો ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ કહે છે, ટૂંકમાં જ બીપીએલ. ગ્રામીણ વિસ્તાર અથવા તો શહેરી વિસ્તારમાં રહેતા હોય જે લોકોની આવક છે એ આવક ઘણી ઓછી છે તો એવા કુટુંબોને અત્યોદય કુટુંબ કે છે. અત્યોદય કુટુંબ અથવા તો ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ કહે છે. ઇંગ્લિશમાં તેને બિલો પોવર્ટી લાઇન એટલે કે બીપીએલ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ફેમિલી છે બીપીએલ થી ઓળખાય છે. પછી સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. સરકારે આવા વ્યક્તિની યાદી તૈયાર કરી એટલે એને આવા લોકોને રેશન કાર્ડના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા. જાહેર વિતરણ વ્યવસ્થા એટલે સરકારી જે દુકાનો હોય જેને આપણે રાશનની દુકાન કહી છે, એવી સરકારની દુકાન હોય એને ગુજરાતમાં દીપુ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જાહેર વિતરણની દુકાનો સરકારે શરૂ કરી છે. આ જાહેર વિતરણની દુકાનોમાં બજારમાં જે દુકાનો હોય એના પ્રમાણમાં તેની ચીજ વસ્તુના ભાવ છે એ ઓછા હોય એટલે એવા લોકોને ત્યાં સસ્તા ભાવમાં જીવન જરૂરિયાતની અનાજની ચીજ વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થાય છે. એટલે કે ઘઉં, ચોખા, તેલ, કેરોસીન આવી વસ્તુઓ સરકાર દ્વારા તેને ઓછા ભાવે આપવામાં આવે છે. આ દુકાનોને વાજબી ભાવની દુકાનો પણ કહે છે. જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનો છે એને વાજબી ભાવની દુકાનો પણ કીધી છે.
આવા કુટુંબોને પ્રતિ માસ એટલે કે દર મહિને હવે જો આવા કુટુંબો છે ને પ્રતિ માસ આવશ્યક ચીજ વસ્તુઓ એટલે કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરું પાડે છે. સરકાર આવી વ્યક્તિઓને આવશ્યક ચીજ વસ્તુઓ પૂરતી માત્રામાં આપવામાં આવે છે. તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવામાં સરકાર દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે કે આવી વ્યક્તિઓને વાજબી ભાવની દુકાનોથી અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન આવી વસ્તુઓ છે આપવામાં આવે છે. પછી કે છે ગરીબીની રેખાનો ખ્યાલ જે છે, આવો ખ્યાલ સૌ પ્રથમ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક છે બિયોર્ડ ઓરેએ આપ્યો પહેલો ખ્યાલ કે ભાઈ ગરીબ વ્યક્તિ કોને ગણવો અથવા કોને કેવો, તો આવો ખ્યાલ WHO ના નિયામક બિયોર્ડ ઓરેએ આપ્યો હતો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે હાલના સમયની અંદર ગરીબી રેખાનું જે માપન છે એમાં અમુક બાબતો છે એનું ધ્યાન રાખવામાં આવે છે કે ભાઈ એને જે અભ્યાસ કર્યો બિયોર્ડ ઓરેએ, તો બિયોર્ડ ઓરે શું કે છે એની અંદર કે ભાઈ એની ગરીબી રેખાની જે ગણતરી થાય છે એની અંદર એનું માપન કરવા માટે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા ખર્ચ, વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ પછી કેલરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. આ એના માટે નિશ્ચિત ગરીબી રેખા માટેની સપાટી છે તે નક્કી કરવામાં આવી છે અને એવી વ્યક્તિઓ છે, એવી વ્યક્તિઓને ગરીબી અથવા ગરીબ તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે અહીંયા કે છે ભાઈ ગરીબીનું માપન, તો ગરીબીનું માપન છે કઈ રીતે કરવું, તો અહીંયા કે ભાઈ એના ગરીબી માપન માટે એને બે રીતો અપનાવી છે. આ 2 માર્કનો પ્રશ્ન છે કે ભાઈ ગરીબીનું માપન માટેની કેટલી કઈ, તો ભાઈ ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે 2 રીત છે. પહેલી રીત છે કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચના આધારે. પેલું કીધું કે કોઈ એક કુટુંબ છે એ જુદી જુદી ચીજ વસ્તુઓ ખરીદવા માટે કેટલો ખર્ચ કરે છે અથવા તો ખર્ચ કરવા માટે કેટલો સક્ષમ છે તેના આધારે એને ગરીબી રેખા નીચે લાવવામાં આવે. બીજું માપન કે છે કે ભાઈ કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે, તો કુટુંબની સંખ્યા કેવડી આપે, કુટુંબ એટલે 5 સભ્યો દ્વારા નિર્ધારિત આવક કે એક કુટુંબમાં નિર્ધારિત કેટલી આવક પ્રાપ્ત થાય છે, કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે એ વ્યક્તિ છે એને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી ગરીબી જે છે એનો ખ્યાલ અલગ અલગ રીતે અહીંયા માપવામાં આવ્યો છે કે કેવી વ્યક્તિ છે, તો ગરીબીના માપનના અહીંયા બીજા 2 રીત આપણને આપી છે કે અહીંયા કીધું નિરપેક્ષ ગરીબી. આવો પ્રશ્ન પૂછે નિરપેક્ષ ગરીબી એટલે શું,
1 માર્કમાં પ્રશ્ન પૂછાય. નિરપેક્ષ ગરીબી એટલે દેખીતી રીતે જ ગરીબ હોય. જે વ્યક્તિને તમે જોવો છો ત્યાં જ એના કપડાઓ, એની ખોરાક, એની રહેઠાણ, એની પ્રાથમિક જરૂરિયાતો કેટલી માત્રામાં ભોગવી શકે છે. દેખીતી રીતે જે વ્યક્તિ ગરીબ લાગતો હોય એવી વ્યક્તિને નિરપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. એ વ્યક્તિ ડાયરેક્ટ સીધો તમને દેખાવે જ ગરીબ લાગતો હોય છે. સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. શું કહે છે કે ભાઈ અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો જે વ્યક્તિ મેળવવા માટે સમર્થ નથી, એમની પાસે તેટલું પણ નાણું નથી કે પ્રાથમિક જરૂરિયાત માટેની ચીજ વસ્તુઓ પણ ખરીદી શકે, તો એવી વ્યક્તિને અહીંયા નિરપેક્ષ રીતે ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. દેખીતી રીતે આ વ્યક્તિ ગરીબ હોય છે. બીજો પ્રકાર છે સાપેક્ષ ગરીબી. હવે સાપેક્ષ ગરીબી એટલે વ્યક્તિ વાસ્તવિકમાં તમે જુઓ તો એ ગરીબીમાં જીવન નથી જીવતો, એ વ્યક્તિ ગરીબ છે જ નહીં, પણ બીજા સાથે જ્યારે એની તુલના કરવામાં આવે, એને કમ્પેરિઝન કરવામાં આવે તો એ વ્યક્તિ ગરીબ દેખાય છે. વાસ્તવિકમાં એ વ્યક્તિ ગરીબ છે નહીં. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ પાસે 50,000 રૂપિયા પડ્યા છે, બીજો વ્યક્તિ છે એની પાસે 5 લાખ રૂપિયા પડ્યા છે, અને ત્રીજો એક વ્યક્તિ એવો છે કે જેમની પાસે 50 લાખ રૂપિયાથી વધુ છે. હવે જો અહીંયા કહે છે કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે એની પાસે માત્ર 5 લાખ રૂપિયા છે, તો જેની પાસે 10 લાખ રૂપિયા છે એના પ્રમાણમાં જેની પાસે 5 લાખ રૂપિયા પડ્યા છે એ વ્યક્તિ કેવો દેખાય છે? ગરીબ છે. ખરેખર એ ગરીબ નથી. ત્રીજો વ્યક્તિ એવો છે કે જેની પાસે 50 લાખથી પણ વધુ રકમ છે, તો એવી વ્યક્તિ છે 10 લાખ જેની પાસે રકમ હોય એના પ્રમાણમાં 50 લાખ જેની પાસે રકમ છે એ વ્યક્તિ અમીર છે, તો 10 લાખ રૂપિયા છે એ વ્યક્તિ 50 લાખ વાળા વ્યક્તિ સામે કેવો દેખાય છે? ગરીબ દેખાય છે. વાસ્તવિકમાં ગરીબ નથી, પણ કે શું કહે છે? બીજા સાથે કોઈ આર્થિક તુલના કરવામાં આવે તો એ વ્યક્તિ ગરીબ છે. અથવા તો દાખલા તરીકે એક વ્યક્તિ પાસે ભાઈ મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી છે, બીજો એક વ્યક્તિ છે એની પાસે ભાઈ i10 છે, અને ત્રીજો એક વ્યક્તિ છે એની પાસે BMW છે. તો જેમની પાસે અલ્ટો ગાડી છે એ વ્યક્તિ i10 ગાડી વાળાના પ્રમાણમાં કેવો કહેવાય છે? ગરીબ ગણાય છે. જેની પાસે i10 ગાડી છે એવો વ્યક્તિ જેમની પાસે BMW છે ને એના પ્રમાણમાં એ વ્યક્તિ ગરીબ ગણાય છે. વાસ્તવિકમાં એ ગરીબ છે નહીં, પણ જેની પાસે બીજાના પ્રમાણમાં ઓછી મૂડી છે એવો જે ભાવ કે અથવા તો જે આભાસ ઉભો થાય છે દેખીતી રીતે, તો એવો આભાસ જે છે એને સાપેક્ષ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાં જો કોઈ જૂથ અન્ય કરતા ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. સમાજમાં એમ કે ભાઈ ઘણી વખત આમને એમ કહીએ છીએ કે ભાઈ આપણે કોઈ સમાજની વાત કરી તો ભાઈ આફણાનો સમાજ છે, એમ કે ભાઈ વાણિયા સમાજ છે, એમની પાસે નાણું પુષ્કળ માત્રામાં છે, તો એ વ્યક્તિઓ છે એ વધુ રૂપિયા વાળા છે, બરોબર? એની પાસે એ જૂથે કેવું છે કે એની પાસે આવકનો સ્ત્રોત વધુ છે. સામે કોઈ એક જૂથ એવો પણ આવે કે ભાઈ SC ST નો કોઈ જૂથ હોય
અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ હોય તો એવા વ્યક્તિઓ પાસે આવકનું પ્રમાણ ઓછું છે તો એ વ્યક્તિઓ છે એ બીજા વ્યક્તિના પ્રમાણમાં સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. એટલે કે કોઈ એક જૂથ અન્ય ઓછી આવક ધરાવતા જૂથના પ્રમાણમાં સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય છે. આ ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિના પ્રમાણમાં ગરીબ દેખાય છે પણ કેવી રીતે? વિકસિત દેશમાં. આપણે અહીંયા બહુ એવા ગરીબો છે ને અહીંયા તો વ્યક્તિ કાં તો એકદમ ગરીબ છે અથવા તો અમીર છે. ભારતમાં સાપેક્ષ ગરીબી નથી. ભારતમાં મોટા ભાગે નિરપેક્ષ ગરીબીનું જ પ્રમાણ સૌથી વધુ છે. વિકસિત દેશોમાં સાપેક્ષ ગરીબી સૌથી વધુ જોવા મળે છે. ધીમે ધીમે ભારતમાં પણ સાપેક્ષ ગરીબી છે એ આવતી જાય છે. જો અહીંયા કીધું ઉદાહરણ આપ્યું છે કે એ વ્યક્તિ છે 10,000 રૂપિયા છે તેની પાસે, બી વ્યક્તિ પાસે 20,000 રૂપિયા છે અને સી વ્યક્તિ પાસે 30,000 રૂપિયા છે. તો અહીં ત્રણેય વ્યક્તિઓની આવક જુદી જુદી છે. તો બી વ્યક્તિની સાપેક્ષ એ વ્યક્તિની આવક ઓછી છે કારણ કે બી ના પ્રમાણમાં એની આવક અડધી છે. માત્ર બી વ્યક્તિની આવક 20,000 છે, એ વ્યક્તિની આવક 10,000 છે. તો બી વ્યક્તિ છે એની સાપેક્ષમાં એ વ્યક્તિ કેવો કહેવાય છે? ગરીબ ગણાય છે. તો બી વ્યક્તિ ગરીબ ગણાય છે. તેવી જ રીતે સી વ્યક્તિની સાપેક્ષ છે એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાથી તે ગરીબ ગણાય છે કારણ કે એ અને બી બંને કરતા સી ની આવક કેટલી છે? 30,000 છે. તો એના પ્રમાણમાં સી વ્યક્તિની સાપેક્ષમાં એ અને બી બંને વ્યક્તિઓ સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે કારણ કે ખરેખર તો ત્રણેય વ્યક્તિઓ પાસે આવકનો જે સ્ત્રોત છે ને એ જુદો જુદો એટલે વ્યક્તિ ગરીબ દેખાય છે. પણ એટલે એક વ્યક્તિ બીજા વ્યક્તિની આવકના પ્રમાણમાં ઓછી આવક ધરાવે છે એટલે આવી વ્યક્તિઓને ત્યાં ગરીબ તરીકે ઓળખવામાં આવે. હવે આવશે ભારતમાં ગરીબી. ભારતમાં ગરીબી આવો તમને પ્રશ્ન ઘણી વખત પૂછાય છે. આવો પ્રશ્ન તમને 3 માર્કમાં ઘણી વખત પૂછી લે છે અથવા તો તમને આમાંથી ઘણી વખત કોઈ ખાલી જગ્યા અથવા 1 માર્કનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. એટલે 3 ગુણનો પ્રશ્ન છે આમાંથી પૂછવામાં આવે છે. હવે ભારતમાં ગરીબી, તો ગરીબીનું પ્રમાણ ભારતમાં કેવું છે? ભારતમાં આયોજન પંચે 2011-12 ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ 816 રૂપિયા નક્કી કર્યો છે. કે ભાઈ ભારતમાં ગરીબ કેને ગણો? તો ગામડામાં વ્યક્તિ રહેતો હોય અને માથાદીઠ ખર્ચ એટલે એક વ્યક્તિ એક મહિનામાં 816 રૂપિયાનો જ ખર્ચ કરી શકતો હોય અથવા તો ગામડાની અંદર કુટુંબ દીઠ ખર્ચ કેટલો કીધો છે? તો કે ભાઈ 4,080 રૂપિયા ખર્ચ કરી શકતો હોય એવી વ્યક્તિને ગરીબી રેખામાં સમાવેશ થાય. ગામડામાં 5 વ્યક્તિનું કુટુંબ હોય અને મહિને 4,080 રૂપિયાનો ખર્ચ કરી શકતું હોય કુટુંબ, અથવા તો એક વ્યક્તિ 816 રૂપિયાનો જ ખર્ચ કરી શકતો હોય તો એવી વ્યક્તિને ગામડામાં ગરીબી રેખામાં સમાવેશ કર્યો છે. પણ આ ખ્યાલ કોને આપ્યો છે? આયોજન પંચે 2011-12 આપ્યો છે. તો શહેરી વિસ્તારમાં ગરીબ કોને કીધો? તો શહેરી ક્ષેત્રે માથાદીઠ વપરાશી ખર્ચ 1,000 રૂપિયા લેખે. કેમ કે કુટુંબની સંખ્યા નિશ્ચિત કરી છે કે ભાઈ 5 વ્યક્તિના કુટુંબની જ અહીંયા વાત થાય છે. સરેરાશ 5 વ્યક્તિઓ કુટુંબમાં હોય તો શહેરમાં રહેતા હોય તો એક વ્યક્તિ મહિને 1,000 રૂપિયાનો ખર્ચ કરી શકતો હોય તો એ કુટુંબ દીઠ વપરાશી ખર્ચના આધારે અથવા તો 5 વ્યક્તિના કુટુંબની સંખ્યા નિશ્ચિત કરી છે કે ભાઈ 5 વ્યક્તિના કુટુંબની જ અહીંયા વાત થાય છે. સરેરાશ 5 વ્યક્તિઓ કુટુંબમાં હોય તો શહેરમાં રહેતા હોય તો એક વ્યક્તિ મહિને 1,000 રૂપિયાનો ખર્ચ કરી શકતો હોય તો એ કુટુંબ દીઠ વપરાશી ખર્ચના આધારે અથવા તો
5,000નું પ્રમાણ નિર્ધારિત કર્યું હતું. શહેરી ક્ષેત્રે માથાદીઠ વપરાશી ખર્ચ 1,000 રૂપિયા છે અને જો શહેરમાં રહેતા હોય અને કુટુંબ દીઠ વપરાશી ખર્ચ 5,000 રૂપિયાનું પ્રમાણ નિર્ધારિત કરવામાં આવ્યું છે તો એવી વ્યક્તિઓને ગરીબી રેખામાં સમાવેશ થાય છે. ગામડામાં રહેતો વ્યક્તિ હોય તો એનો વપરાશી કુટુંબનો ખર્ચ 4,080 રૂપિયા હોય તો એ ગરીબી રેખામાં આવે. શહેરમાં રહેતો હોય તો એની વપરાશી ખર્ચ 5,000 હોય તો એવી વ્યક્તિ છે ગરીબી રેખામાં આવે છે. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મેળવવી જોઈએ. અહીંયા શું કહેવા માંગે છે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા માટે કુટુંબે ઓછામાં ઓછી આટલી આવક મેળવવી પડે. કે શહેરમાં રહેતા હોય તો કુટુંબમાં દર મહિને 5,000ની આવક હોવી જોઈએ અને ગામડામાં રહેતો હોય વ્યક્તિ તો 4,080 રૂપિયા જો મહિને એની વપરાશી ખર્ચની આવક થતી હોય ઓછામાં ઓછી તો એવી વ્યક્તિઓને ગરીબી રેખામાં સમાવેશ કરવામાં આવે છે. પછી કીધું કે ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટીને આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબી રેખાની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી. શું કે છે બે નવું જે માપદંડ કર્યું તો એના આધારે ખ્યાલ આવ્યો કે ભાઈ ભારતમાં ગરીબીનું પ્રમાણ છે 27 કરોડ લોકોનું પ્રમાણ ઘટ્યું છે પણ ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટીને કેટલું થયું છે તો કે ભાઈ 21.9% થઈ ગયું હતું. ક્યારે 2011-12ની વાત કહે છે. ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. 100% વસ્તી હતી એના પ્રમાણે 2009-10માં ભારતમાં ગરીબીનું જે પ્રમાણ છે એ 29.8% હતું. આમ અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા. 35.47 કરોડ લોકો છે એ 2009-10ની અંદર ગરીબીમાં જીવન જીવી રહ્યા છે. હવે અહીંયા વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય ધોરણેની વાત થાય છે. આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012માં 2008ના ભાવે ભલે 2000 ગણતરી કરી છે 2012માં પણ સરેરાશ જે ભાવ છે ચીજ વસ્તુનો કઈ વર્ષનો લીધો છે 2008ના ભાવે માથાદીઠ દૈનિક આવક આંતરરાષ્ટ્રીય કક્ષાએ માપદંડ કર્યું છે $1.90 નિર્ધારિત કરી હતી કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ માથાદીઠ આવક વ્યક્તિની $1.90 હોય તો એવી વ્યક્તિને ગરીબી રેખામાં સમાવેશ કરવામાં આવતો. ઓછામાં ઓછી એની એટલી આવક હોય તો. એટલે વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડ લોકોમાંથી 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા. આવું કહે છે. કોણ કહે છે? વિશ્વ બેંકે અહેવાલ આપ્યો ભાઈ ભારતમાં 2010ની અંદર 32.7% લોકો ગરીબી રેખા જીવન જીવે છે અને સંખ્યામાં આધારે જોવા જાય તો 2010ની વસ્તી પ્રમાણે તો જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ લોકો થાય. 2010માં પણ ભારતમાં 45.6 કરોડ લોકો ગરીબી રેખામાં જીવન જીવે છે. આ આંકડો આપણા માટે ખૂબ જ મોટો છે. આ મિત્રો ભારતની ગરીબી છે. ગ્રામીણ ને શહેરી ગરીબીની વાત કીધી તો આ જે ગરીબીનું જે પ્રમાણ છે એ ઘણું બધું વધુ છે. યુએનડીપીના રિપોર્ટ મુજબ યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ
જે છે એ અનુસાર કીધું છે કે ભારતમાં 2011-12 ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% એટલે 21.9% હતું. જો એ કીધું ને 21.92% એટલે 21.9% થાય હતું. તો ભારતમાં કુલ ગરીબો ત્યારે કેટલા છે? તો કે ભાઈ એ સમય દરમિયાન ગરીબોની કુલ સંખ્યા જે જોવા જાય તો 26.93 કરોડ લોકો થાય છે. જેમાં ગ્રામીણ ક્ષેત્રે ગ્રામીણ વિસ્તારમાં 21.65 કરોડ લોકો છે અને ટકાવારીમાં જોવા જાય તો ગામડામાં 25.7% લોકો ગરીબી રેખા હેઠળ જીવન જીવે છે. હવે શહેરી ક્ષેત્રે જો ગરીબી જોવા જાય તો શહેરી ક્ષેત્રમાં આ ગરીબોની સંખ્યા હતી 5.28 કરોડ લોકો હતા અને ટકાવારીમાં જોવા જઈએ તો 13.7 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા. યુએનડીપી નો રિપોર્ટ છે મિત્રો. આવો પ્રશ્ન પૂછાય. યુએનડીપી ના રિપોર્ટ મુજબ ભારતમાં જોવા મળતી ગરીબી રેખા જે છે એનું માપન આપો અથવા તો ગરીબીનું પ્રમાણ કેટલું છે. તો હાલની તકની અંદર ભારતમાં ગરીબી રેખા હેઠળ ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો એટલે કે ટકાવારીમાં જોવા જાય તો 25.7% થાય. શહેરી વિસ્તારમાં 5.28 કરોડ લોકો ગરીબી રેખામાં જીવન જીવે છે અને કુલ એનું પ્રમાણ જોવા જાય શહેરી વિસ્તારમાં ટકાવારીમાં તો 13.7% થાય છે. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ કે જ્યાં કુલ વસ્તીના 36.93% લોકો છે એ ગરીબી રેખા નીચે જીવન જીવે છે. સૌથી વધુ ગરીબી છત્તીસગઢમાં છે અને સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે. ગોવાની અંદર માત્ર 5.09% જ લોકો ગરીબ છે અને ગુજરાતમાં આ ગરીબીનું જે પ્રમાણ જે છે એના પ્રમાણમાં ઘણું બધું ઓછું છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% છે. કુલ વસ્તીના પ્રમાણમાં ગુજરાતમાં પણ 16.63% લોકો ગરીબીમાં જીવન જીવે છે. તો અહીંયા સરેરાશ ભારતમાં સરેરાશ 30%થી પણ વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, અસમ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા વગેરે છે. આ બધા રાજ્યો એવા છે છત્તીસગઢ, અસમ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા. આ રાજ્યોમાં 30%થી પણ વધુ ગરીબી જોવા મળે છે. ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે, પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ અને તાલીમ અને કૌશલ્યના અભાવે વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ થઈ ન શકવાને કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં અને આ પ્રમાણ છે લોકોમાં ઘટ્યું નહીં અને તેથી કહેવાય છે કે ભાઈ ધનિક ભારતમાં ગરીબો વસે છે. 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે ભાઈ ધનિક ભારતમાં ગરીબો વસે છે તો તમારે આ બધું લખવું પડે કે ભાઈ ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો, અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે અને વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ જે ઉઠાવવાની ક્ષમતા
નો અભાવ છે, સાથે સાથે શિક્ષણ અને તાલીમ કૌશલ્યના અભાવને લીધે અને વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે અને કુદરતી સંપત્તિનો યોગ્ય જે લાભ લોકોને ખરેખર મળવો જોઈએ તે આપી ન શકવાને કારણે ભારતમાં ગરીબીનું પ્રમાણ છે તે વધુ પ્રમાણમાં જોવા મળે છે, અથવા તો ભારતમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી. તો એટલે જ કીધું છે કે ભાઈ ધનિક ભારતમાં ગરીબો વસે છે, કારણ કે આપણે કુદરતી સંસાધનો છે એને પૂરતી માત્રામાં એનો લાભ છે લઈ શક્યા નથી, એનો યોગ્ય ઉપયોગ છે કરી શક્યા નથી. હવે અહીંયા વાત આપણે કરવાની છે કે ગ્રામીણ ગરીબીઓ, ગામડાના ગરીબમાં કયા લોકોનો સમાવેશ કરવો, કારણ કે ગામડાના લોકો છે એમાં કઈ કઈ વ્યક્તિનો આપણે સમાવેશ કરી શકીએ. કેવી વ્યક્તિને ગામડાની વ્યક્તિમાં ગરીબ ગણવો, કારણ કે બધા વ્યક્તિને કાંઈ ગરીબ ગણી શકાતા નથી. તો ભાઈ ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટે ભાગે જમીન વિહોણા ખેડૂતો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો એટલે ઓછી જમીન ધરાવતા હોય તેવા ખેડૂતો, ભિક્ષુકો એટલે ભિક્ષા માંગતા હોય તેવા, વેઠિયા મજૂરો એટલે કે આગોતરા પેલા એને રૂપિયા લેવા પડે છે અને પછી કામે જવું પડતું હોય છે એવા વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો અને જનજાતિઓ કામચલાઉ કારીગરો છે જેઓ ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે. આ તમામે તમામ ગામડામાં રહેતા ગરીબો છે. શહેરી ક્ષેત્રના ગરીબો, તો શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામચલાઉ મજૂર, બેરોજગાર દૈનિક શ્રમિક, શહેરોમાં દૈનિક જે શ્રમિકો હોય કાયમી ધોરણે એને પોતાના કામ ગોતવા માટે નીકળવું પડતું હોય છે. પછી ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ઢાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરતા શ્રમિકો, આવી જગ્યાએ ઘણા બધા વ્યક્તિઓ કામ કરતા હોય છે, તેવા વ્યક્તિનો સમાવેશ શહેરી ગરીબમાં થાય. પછી ભિક્ષુકો એટલે ભિખારીઓ કે જેઓ પોતાની ન્યૂનતમ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ સંતોષી શકતા નથી અને ગરીબીમાં સપડી રહ્યા. જો આ બંને પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે તો ભાઈ ગ્રામીણ ગરીબીમાં કોનો કોનો સમાવેશ થાય અથવા શહેરી ગરીબીમાં કોનો કોનો સમાવેશ થાય, આવો પ્રશ્ન 2 માર્કમાં પૂછાય છે. બરોબર, આ પાઠને વ્યવસ્થિત જોજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો. સાથે સાથે આમાં જે અગત્યના પ્રશ્નો નીચે જ્યાં જ્યાં મેં અંડરલાઈન કરી છે એ તમારી બુકની અંદર પણ તમે અંડરલાઈન છે તે કરી લેજો. ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ.